બિલકુલ ચિંતા ના કરતો દોસ્ત. તારી પત્ની તને સમજે નહીં ત્યાં સુધી રાહ જોવા સિવાય કોઈ રસ્તો નથી. ખબર નહીં દોસ્ત, એ આજે માની જશે, કાલે માની જશે એવું વિચારીને હું તો રાહ જ જોઈ રહ્યો છું. એક્ઝામની ફીસ ભરી દીધી છે. મને કેટલી ખુશી થઈ રહી છે ખબર છે. મનને શાંતિ મળી છે. તું ભલે ગમે તે સમજ, પણ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. આની ક્રેડિટ તો તારે શિવરામને આપવી જોઈએ. એને કેમ આપું? ઇનફેક્ટ એ મને ક્યારે પરીક્ષા જ ના આપવા દેત એવી સ્થિતિ ઊભી કરી હતી. તે તો જોયું તું ને, એણે કેટલો મોટો ઝઘડો કર્યો તો. ના માનસી, તું એમને ખોટા સમજી રહી છે. ત્યાં એક ક્લાર્ક તારું અપમાન કરી રહ્યો હતો એટલે એમણે ઝઘડો કર્યો. એ આટલા ગુસ્સાવાળા હોવા છતાં આખો દિવસ તારી સાથે ફોર્મ ભરવા ઊભા રહ્યા. કાલે તું તારા પપ્પા સાથે રડીને વાત કરી રહી હતી ત્યારે શિવરામ મારી પાસે આવ્યા અને તને સાંત્વના આપવા માટે કહ્યું, ખબર છે? એમની આ બધી વાતોથી તને શું લાગે છે બોલતો? એ ખાલી તારું સારું થાય એવું જ ઈચ્છે છે ને? મને લાગે છે કે શિવરામ સારા માણસ. ફૂલ ખીલે છે ત્યારે કાંટા હોય જ છે અને એમનું હોવું પણ જરૂરી છે માનસી. એ જ રીતે આ શિવરામ છે જે પોતાના વ્યક્તિને બચાવવા માટે ગુસ્સે થઈ જાય છે, પણ એનું મન બહુ કોમળ છે માનસી. એનો ઉદ્દેશ્ય પણ સારો. ખાલી એકવાર તું એના મનને સમજવાનો પ્રયત્ન. ગીતા મને બોલાવે છે. દોસ્ત, તને કોઈ પ્રોબ્લેમ હોય તો મને ફોન કરજે, હું આવી જઈશ. હા, આ જ રીતે હું પણ તારા ઘરે આવીશ. ધ્યાન રાખજે. અને તું પણ. ગીતા, તારી ઈચ્છા પ્રમાણે બધું થઈ ગયું ને, તો પછી ચહેરો કેમ ફૂલાવીને બેઠી છે? ફુલાવીને એટલે? એ જ તો, સાવ રોતડી હોય એવું લાગે છે, એવું જ કહેવાનું હતું. બાપ રે, બળી જઈશું. ગુસ્સાને થોડો ઓછો કરી નાખ. પરીક્ષાનું ફોર્મ ભર્યા પછી તારા ચહેરા પર સ્માઇલ આવશે એવું વિચાર્યું હતું, પણ તું આવા જ ચહેરે ઘરે જઈશ ને તો મેં ફરીથી તારું મન દુભાવ્યું છે એવું કહીને પપ્પા અને સીમા મારો જીવ લઈ લેશે. એ લોકો છે તો નહીં ને, એમની સામે કેવી રીતે રહેવું મને ખબર છે. ઓહ, એનો મતલબ એમના માટે તું અલગ ચહેરો બનાવીશ એમ? હા, તો તારે બે બે ચહેરા છે એવું જ કહેવા માંગે છે ને તું? જો, જે મન ફાવે એ ના બોલીશ. અરે સરખી રીતે બેસ. વિજય ક્યાં છે યાર? એ યાર ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો, ઉભો રહો.
હાય વિજય. હે હાય. ક્યાં સુધી પહોંચી ભાઈ તારી લવ સ્ટોરી? યાર તે ગીતાને આઈ લવ યુ કહ્યું અને એ કંઈ જ કયા વિના જતી રહી. પછી પેલા માનસી અને શિવરામ આવ્યા. માનસીને એક્ઝામ ફોર્મ અપાવીને તું ગીતાનું દિલ જીતવા માંગતો હતો અને પછી તું એમને ઘરે પણ લઈ ગયો. એ લોકો તો બેક ટુ પેવેલિયન થઈ ગયા. હવે તો ગીતાએ તને કંઈ કહ્યું હશે ને? પેલા શિવરામ પાસેથી હેલ્પ લેવાનો હતો ને વિજય, કઈ વર્કઆઉટ થયું ખરા? ના યાર, ગીતા એ વિશે વાત જ નથી કરતી. હા તો તારાથી નારાજ છે કે શું? કઈ ખબર નથી. એ બકા યા માનસીને હેલ્પ કરીને તે એના લીધે ગીતા ઇમ્પ્રેસ થઈ કે નહીં? આ શું મુસીબત છે યાર, તું બદલાઈ ગયો તો પણ એ માનતી જ નથી. તારા સારા કામને જોઈને પણ એપ્રિશિએટ નથી કરતી, તારા પ્રેમને પણ એક્સેપ્ટ નથી કરતી. એ વિજય, એ તું એક ચપટી વગાડે ને બકા ત્યાં છોકરીઓની લાઈન લગાવી દે અને તું છે કે આ ગીતાની પાછળ ફરી ફરીને હેરાન થઈ રહ્યો છે અને પાછી ઓલી પાછળ ફરીને જોતી ય નથી. ઈ અમે એને એનું અભિમાન કહીએ કે તારું બેડ લક કહીએ? કાંઈ સમજાતું નથી ભાઈ. એને તો અભિમાન જ નથી. હું પહેલા ગુંડો જ હતો ને, એટલે એને મારા પર વિશ્વાસ આવતા વાર લાગશે. હા, એમ તો તારો પ્રેમ સ્વીકારવામાં એને કેટલાય વર્ષ લાગી જશે. ચૂપ થાવ યાર, અહીં હું ચિંતામાં છું ને તમે લોકો ખુશ થાવ છો. તો બીજું શું કહીએ યાર? પસંદ હોય તો પસંદ છે, ના હોય તો નથી. જે હોય મનમાં ક્લિયરલી કહી દેવું જોઈએ એને. મને લાગે છે તે આઈ લવ યુ કહ્યું એટલે ગીતાને ગુસ્સો આવ્યો છે. એવું હોય તો આ વિષય પર હું ડિરેક્ટલી વાત કરું એની સાથે.